દાહોદ નગરપાલિકા દ્વારા તારીખ 7 થી 12 ડિસેમ્બર દરમિયાન 5 દિવસના પાણી કાપનો નિર્ણય લેવાયો છે અને આ નિર્ણય કડાણા જળાશય આધારિત ગોદી રોડ તેમજ અન્ય વિસ્તારોમાં લાગુ થશે। આ પાણી કાપ કડાણા જળાશય આધારિત યોજના અંતર્ગત પંપ સ્ટેશન પર નવીન મશીન લગાવવા તેમજ દાહોદ જિલ્લાના હિરોલા કુંડા આફા સબસ્ટેશન ખાતે નવીન મશીનરીના ઇન્સ્ટોલેશનની કામગીરી માટે લેવાયો છે। અમે દાહોદ નગરપાલિકા દ્વારા 5 દિવસનો પાણીનો કાપ લેવા જઈ રહ્યા છે। વિશેષ કરીને ગોદી રોડ જે ટોટલ કડાણા આધારિત યોજના પર નિર્ભર કરે છે, સાથે સાથે સિટી વિસ્તાર તેને પણ તકલીફ પડશે। આ કાર્યવાહી પૂરી થઈ ગયા પછી દાહોદ નગરના પાણીનો પ્રશ્ન લગભગ પૂર્ણ થઈ જશે। આ કામગીરી મિનિમમ 5 દિવસની અંદર પૂરી કરવાની અમારા વિભાગની પૂરેપૂરી કોશિશ છે। ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે અને શહેરીજનોને મારી નમ્ર વિનંતી છે કે આ સમય દરમિયાન આપ સૌ પીવાના પાણીનો કરકસરથી અને સ્ટોરેજ કરી રાખો અને 5 દિવસમાં આ સ્ટોરેજ કરીને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરો તેવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે। ગોદી રોડ પર જે પાણી સદંતર બંધ રહેશે એના માટે સ્ટોક માટે પાણીનો સપ્લાય જે સમયે આવશે એ સમય આવશે જ, છેલ્લા સમય સુધી આવશે તો આપ લોકો સ્ટોક કરી રાખશો અને જ્યાં જરૂર લાગશે ત્યાં